હતું એટલે સારું કહેવાય જોઈને હશે ને બોલાતું હશે કંઈક જુદું પણ હશે એ જ આવો અનુભવ થઈ જાય એમને એમ બોલે સતગુરુ તો ખૂબ સરસ વાણી વિલાસ થઈ એમાં ખૂબ સરસ શબ્દ પણ મૂક્યા એની અંદર આપણે સમજવાની કોશિશ કરવાની આજે કઈક જીવો બેઠા છે જે કઈક આગળ મહાપુરુષોએ કીધું આ સત્સંગથી જ કઈક આના અંદર જે કઈક મન છે એ મનને સુધારવા માટે આપણે બધા અહીંયા સુધી પહોંચ્યા છે અને જેના જેના મન સુધરી ગયા છે એ અહીંયા પણ લાઈનમાં આવી જાય છે અને હજુ પણ અફા લાવશું અમે પણ મન સુધરે તો મન નહીં સુધરે ત્યાં સુધી મેર પડતો નથી એ મન કઈ ને કઈ કામ કરે જુદું જુદું એટલે ખરેખર સંતોએ કીધું કે સત્સંગથી બુદ્ધિ વધે ઓઠે વસે ઘાસ કુસંગ્યાના સંગમાં બુદ્ધિ નો થાય નાશ એટલે આપણે બુદ્ધિ બગાડે એવો સંગ પણ કરવા જેવો નહીં અને આપણે બુદ્ધિ બગાડે એવી વસ્તુ ખાવાની પણ નહીં આપણે બુદ્ધિ બગાડે એવી વસ્તુનો કોઈ સંગ કરવાનો નહીં બુદ્ધિ સુધારે તો કોણ સુધારે આવા મહાપુરુષોએ એમના પુરાવા સંતોના એક એક શબ્દ તમારે વિચારવા માનવ દેવ બની જાય સંતોના સંગમાં જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં બીજાને સંગની વાત કરી નહીં તો આવા સંતોનો સંગ કરજો તો ખરેખર આમાંથી પણ કઈ જીવન ધન્ય બની જાય એવું છે નહીં તો અત્યારે બધું ચાલે છે અને આ બધું ચાલતું આવવાનું છે ચાલશે એમાંથી ખરેખર જે કઈક આવા સદગુરુના ચરણે પહોંચજો તો જ કઈક સારો માર્ગ મળશે સારો માર્ગ એટલે માર્ગ બધા બહુ છે પણ કોઈ માર્ગ એવો મહાપુરુષોએ ઈશારો કર્યો નહીં તમારે સાચો માર્ગ પકડવો હોય સાચી વસ્તુ જાણવી હોય તો સદગુરુ પાસે જવું પડે ગુરુ વિના જ્ઞાન ના મળે ગુરુ વિના સંશય નહીં મટે ગુરુ વિના ભેદ નહીં મળે ભલે વાંચો ચારો ગમે એટલું આપણે વાંચી નાખશું પણ જે આ ગુપ્ત જ્ઞાન કીધું મહાપુરુષોએ એને સમજવા માટે કોઈ બી સંપ્રદાય હોય કોઈ બી ગુરુ હોય કોઈ બી નાથ હોય નાથ જાત કઈ આવશે નહીં આવું સમજીને તમે પોકી જશો તો 100% તમને તમારી પોતાની ઓળખ કરાવશે બીજાને ઓળખાવશે નહીં અને અહીંયા સાચી વસ્તુ પડેલી છે આપણે બહુ દૂર દૂર ગોતીએ કોઈ ગોકુળમાં ગોતે કોઈ મથુરામાં ગોતે કોઈ કાશીમાં ગોતે કોઈ જુમનામાં ગોતે કોઈ જપ કરે કોઈ તપ કરે કોઈ ધીરજ કરે કોઈ વ્રત કરે પણ એમ બેર પડતો નથી અને હજુ પડશે નહીં જેને જેને ખોરી જ્યા નક્કી કરી દીધી એ વાત આપણને અત્યારે મહાપુરુષોએ ઈશારો કરીને સમજાવે ગુરુ પાસે પોકો અને એ વસ્તુ ગુરુ મહારાજ આપણને પોતાની દોડે કરાવે પોતાને ઓળખી જાય તો બધું આવી જાય એને સંતોએ સાખીમાં પણ કીધું કે નામ लिया तो सब लिया सब शास्त्रों को भेद બધું માં આવી જાય नाम लिया तो सब लिया सब शास्त्रों को भेद बिना नाम से नरखे गया पड़ पड़ चारो भेद જેને નામ નહીં નક્કી થયો અહીંયા શું કહેશે એ તો આપણે વિચારવાનું બધા અહીંયા પોકી જશે પછી કેમ છે આપણે બધા તો એ નામ સમજવા માટે આવ્યા કોઈ બી સદગુરુ પાસે જઈ એનો ઉપદેશ લેવો પડે ઘણા આપણે ભૂલે પડેલા છે કેમ કે હું પણ થોડો કેમ ઊંચો ચડી ગયો પેલી બાજુ એમપી બાજુ કુક્ષી બળવાની ને એ બાજુ બોવન સરદા હા આ ભક્તિ હું છે એ ખબર જ નહીં તો એના માટે ખરેખર આ અંધશ્રદ્ધાને કાઢવા માટે આપણે સદગુરુનો ઉપદેશ જોઈશે ઉપદેશ વગર આ મેર પડે એવો નથી ઘણા કંઠી પહેરી દે આ વિચારવા જેવું છે કંઠી પહેરેલી હોય એને પછી આપણે મોની લઈએ કે મેં ઉપદેશિત છું પણ એમ મેર પડે એવો નહીં
કંઠે કંઠે આ જે આત્મા જ્ઞાન થાય એવું નહીં. એના માટે તમારે કંઠેથી તમારે પહેલું નિયમી બનવું પડે. એટલો જ એમાંથી આપણું જ્ઞાન થશે, બાકી આત્મા જ્ઞાન થશે નહીં. આત્મા જ્ઞાન માટે તમે જો નિયમો પાકા થો